સૌથી પહેલા તો તમે યાર ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો આ પ્રકારની રીલ છે ત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આવી રીલ્સ બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી. તો વિડીયોને ત્યાંથી પૂરો જોઈ લેજો. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે સીધા જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે. પ્રોટોન VPN ઓપન કરીને તમારે કનેક્ટ કરી લેવાનું છે. આપણે ઓલરેડી કનેક્ટ કર્યું છે. કનેક્ટ થઈ જાય પછી તમારે બહાર નીકળી જવાનું છે અને પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર. કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો આપણે તો જેમ તમને દરરોજ છે ત્યાં નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો હવે આપણે પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલાં ઉપર જે પ્લસનું આઇકન છે એટલે કે ન્યૂ વિડીયો લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે. એટલે અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે. તો અહીંથી આપણે ફોટાવાળા ઓપ્શનમાં જઈને ફોટો લેવાનો તો ફોટો અને વિડીયો લેવાનો તો વિડીયો, બરાબર. તો અહીંથી આપણે કોઈ પણ એક ફોટો છે ને લઈ લઈશું. તો આપણો ફોટો છે અહીંયાથી આપણે સૌથી પહેલાં સિલેક્ટ કરી લઈશું, બરાબર. તો આપણે આ ફોટો છે તમે જોઈ શકો છો. આ ફોટો છે એ પણ આપણે એઆઈની મદદથી બનાવેલો છે, તમે જોઈ શકો છો. તો ફોટાને ટિક કરીને એડ કરી લેવાનું છે એટલે નવો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે ને એની અંદર તમારો ફોટો આવી જશે. અને જો તમારે ફોટાની સાઇઝ ઇન્સ્ટાગ્રામ રીલ સાઇઝ ના હોય તો તમારે શું કરવું છે, અહીંયા આવી જવું છે એક્સેપ્ટ રેશિયોમાં 9:16 સિલેક્ટ કરીને રાઇટ કરી લેવાનું છે. ફોટા પર ક્લિક કરી ફોટાને પછી આ રીતે ફૂલ સ્ક્રીનમાં તમારે સરખી રીતે સેટ કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા અમારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ મેસેજ કરી શકે છે. હવે આપણે શું કરશું, સૌથી પહેલાં આપણે અહીંયા ઓલે ઉપર ક્લિક કરી એડ ઓલેમાં જવું છે અને વિડીયો સેક્શનમાં જઈએ. અહીંથી તમારે શું કરવાનું છે, એક વિડીયો લઈ લેવાનું છે. તો આપણે વિડીયો સિલેક્ટ કરી લઈશું. સૌથી પહેલાં તો જે આપણો ડેમો વિડીયો છે તે, બરાબર. તો સૌથી પહેલાં આપણે સિલેક્ટ કરી લઈએ. તો મિત્રો કોઈ કારણે આપણે છે તે ડેમો વિડીયો લઈ જશે, તમે જોઈ શકો છો. આપણા ફોટાની અંદર નથી, બીજાના ફ્રેન્ડના ફોટામાં બનાવેલ છે. આપણો વિડીયો ફૂલથી ડિલીટ થઈ ગયો છે. તો આપણે જે સોંગમાં બનાવેલો છે વિડીયો એ જ ટાઈપનો, બરાબર, સેમ ટુ સેમ. તો એ વિડીયો આપણે લઈ લીધો છે. અને ઓલે વિડીયો તમે ડાઉનલોડ કરો તો તમને ક્યાંથી જોવા મળશે, ઓલે વિડીયો તમને આપણે ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામની અંદર જોવા મળી રહેશે. અને બંને લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે. તો જાઓ ફટાફટ ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી લો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. તો અહીંથી આપણે એડ કરી લઈશું. આપણે ઓલે વિડીયો આવી જશે ને પછી આની સાઈઝ આપણે નાની કરી અને ઉપર ખૂણામાં સેટ કરી લેવાનું છે, બરાબર. પછી અહીંથી તમારે સ્ક્રોલ કરીને એક્સટ્રેટ ઓડિયોનું ઓપ્શન હશે એના પર ક્લિક કરી અને ઓડિયો એક્સટ્રેટ કરી લેવાનું છે. પછી ફોટા પર ક્લિક કરી ફોટા લેન્થ તમારે અહીંયા લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે કે કારણે તમારે જ્યાં સુધી સોંગની લેન્થ હોય ત્યાં સુધી, બરાબર. હવે તમારે શું કરવાનું છે, લાસ્ટ સુધી આ રીતે લેન્થ થઈ જાય પછી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. હવે તમારે સોંગ પ્રમાણે છે એના અંદર બીટ આવે એ રીતે તમારે કટ લગાવવો પડશે, બરાબર. તો આપણે સૌથી પહેલાં સોંગ સાંભળશું. જો લો પહેલો કટ આવે છે આપણે અહીંયાથી, બરાબર. અહીંયા આપણો કટ છે તો એક આપણે ઝૂમ કરીને એક કટ લગાવી દઈશું આ રીતે. પછી બીજો કટ લગાવશું આ જગ્યાએ, ત્યાં બીટ આવે છે. પછી એક કટ આવે છે આપણો આ જગ્યાએ, બરાબર. એક અહીંયા લગાવવાનો છે. તો આ રીતે તમારે સોંગ સાંભળવાનું છે. સોંગ સાંભળવાનું છે ને તમારે લગાવતું જવાનું છે, બરાબર. એક કટ આપણે અહીંયા લગાવી દેવાનું છે. એક અહીંયા, એક આ રીતે, બરાબર. તો આ રીતે તમારે સોંગ સાંભળતું જવાનું છે અને કટ તમારે લગાવતું જવાનું છે. જો કટ લગાવવામાં ખબર ના પડે તો તમારે શું કરવાનું છે, તમારે કંઈ નથી કરવાનું, ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે. ઉપર આપણે જે ઓલે વિડીયો એડ કર્યો છે એમાં તમારે જોતું રહેવાનું છે. ઓલે વિડીયોમાં જે જગ્યાએ ઇફેક્ટ આવે અથવા જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થાય ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે, બરાબર. તો હવે અહીંયા જુઓ આપણો કટ આવે છે આ રીતે, બરાબર. હવે તમે જોજો આ રીતે કંઈક આપણે કટ લગાવી દીધા છે. તો
તો આ રીતે તમારા લાસ્ટ સુધી છે તે બધા કટ લગાવી દેવાનું છે. એટલે તમારા બધા કટ લાગી જાય પછી તમને આગળની પ્રોસેસ શીખવાડીશ, બરોબર. તો અને કટ લગાવવામાં ખબર ના પડે તો મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આ વિડીયો થોડુંક પાછું કરીને જોઈ લેજો, તમને કમ્પ્લીટ છે તે કટ લગાવતા આવડી જશે, બરોબર. આપણે બધા વિડીયોની અંદર તમને શીખવાડી છે એટલે તમને ખબર પડી જ જશે. અને જો વિડીયો પર ચેનલ પર નવા આવે અને વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો વિડીયો થોડુંક ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને જોઈ રહ્યા અને વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે ખાલી 1 લાઇક ને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો કોઈ કારતે તમારા લાસ્ટ સુધી છે તે બધા કટ લગાવી દેવાનું છે. તો આપણે બધા કટ લાગી ગયા છે, બરોબર. આપણે લાસ્ટ સુધી નથી લગાવ્યા, અડધા સુધી લગાવ્યા છે. કેમ કે જો બધા કટ લગાવી તમને બતાવશું તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે અને લાંબો વિડીયો જોવાની તમને મજા નહીં આવે. તો આપણે જેટલું બને એટલું ટૂંક સમયની અંદર અને એકદમ શોર્ટમાં તમને સમજાવતા અને વિડીયો બનાવતા શીખવાડશું, બરોબર. તો હવે આપણે આવી જઈશું સ્ટાર્ટિંગમાં અને અહીંયા તમે જોવો છે પહેલાં ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં આવી જઈશું અને અહીંયા તમે જોઈ લો આપણે નેટવર્ક પ્રોબ્લેમ ચાલુ વિડીયોમાં આવી ગયું, આપણે કમ્પ્લીટ ઇફેક્ટો વર્કિંગ હતું તો પણ આવી ગયું છે, બરોબર. કેમ કે અત્યારે કેપકટનું નવું અપડેટ આવ્યું છે, એની અંદર આ પ્રોબ્લેમ વધારે આવે છે, બરોબર. ચાલો થોડુંક આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ. તમારે પણ જો અહીંયા આપણે ઇફેક્ટો આવે છે કમ્પ્લીટ બધી જોઈ લો. તો આપણે પ્રોબ્લેમ થોડોક સોલ્વ કરી લઈએ પછી આગળની પ્રોસેસ તમને શીખવાડું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે કેપકટને ફર્સ્ટ ઓફ કર્યા પછી તમે જોઈ શકો છો એનિમેશનમાં જશું તો આપણું એનિમેશન કમ્પ્લીટ આવી ગયા છે, બરોબર. તો હવે વાઇબ્રેશનની અંદર જશું અને સીધી અહીંયા રોક વર્ટિકલવાળી ઇફેક્ટને લગાવી લઈશું, બરોબર. પછી તમારે રાઇટ ઉપર ક્લિક કરી આગળ જવાનું છે અને લગાવવાનું છે તમારે અનફ્લોરવાળી ઇફેક્ટ, બરોબર. તો આગળના બીટમાં જવું છે, એનિમેશનમાં જઈ વાઇબ્રેશનમાં જઈશું અને અનફ્લોરવાળી ઇફેક્ટને લગાવી દઈશું. પછી તમારે શું કરવું છે, એનિમેશનમાં જવું છે, કોમ્બોની અંદર જવું છે અને અહીંયા તમારે જોઈ લો ફરીથી કોમ્બોની અંદર આવી ગયો. તો આની અંદર આપણે જો પ્રોબ્લેમ આવે છે એટલે તમારે ઝૂમ 1 વાળી ઇફેક્ટ લગાવી દેવાની છે, તમારે ધ્યાન રાખવાનું છે. આપણે હું તમને નામ કહી દઈશ એટલે તમને ખબર પડી જશે. ઝૂમ 1 વાળી તમારે ઇફેક્ટ લગાવવાની છે, બરોબર. પછી ફરીથી અહીંયા એનિમેશનમાં જશું, ઇન એનિમેશનની અંદર તમારે લગાવી લેવાનું છે રોક વર્ટિકલ. ફરીથી તમારે એનિમેશનમાં જવું છે અને એ તમારે વાઇબ્રેશનમાં જઈ અનફ્લોરવાળી ઇફેક્ટ લગાવી દેવાનું છે, બરોબર. પછી ફરીથી આગળ જશું અને અહીંયા કોઈ પણ એક ઇફેક્ટ આપણે લગાવી દઈશું. આપણે એવું નથી ઝૂમવાળી ઇફેક્ટ લગાવવી પડે, આપણે બીજું લગાવીશું, બરોબર. તો આજે તમારે ઇફેક્ટ લગાવતું જવું છે, તમે જોઈ શકો છો, બરોબર. તો આ અહીંયા તમે આગળ સુધી ઇફેક્ટ લગાવી જવું છે. પછી અહીંયા તમે જોઈ લો અહીંયા એક બીજી ઇફેક્ટ આવે છે. એ લગાવવા માટે તમારે શું કરવું છે, કોમ્બોની અંદર જવું પડશે અને કોમ્બોની અંદર આપણે નેટવર્ક પ્રોબ્લેમ આવે છે, બરોબર. એના માટે શું કરશું, આપણે એકવાર ટ્રાય કરી લઈએ તો નેટવર્ક પ્રોબ્લેમ જતો રહે તો તમને ઇફેક્ટ બતાવી દઉં, બાકી તમને હું નામ કહી દઈશ, બરોબર. તો મિત્રો અહીંયા તમે જોઈ લો આપણે ફરીથી ફર્સ્ટ ઓફ કર્યા પછીથી જ આપણી કોમ્બો ઇફેક્ટો પણ આવી ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર. અહીંયા તમારે કઈ ઇફેક્ટ લગાવવાની છે, અહીંયા તમારે સર્ચ કરવાનું છે ડાયનામિક શેક, બરોબર. ડાયનામિક શેક સર્ચ કરશો એટલે તમને કાર્તિક ઇફેક્ટ જોવા મળશે, એને તમારે લગાવી લેવાનું છે, બરોબર. પછી અહીંયા તમે જોઈ લો અહીંયા આ રીતે આવશે. તો આને શું કરવાનું છે, તમારે ફોટા પર ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જવું છે અને અહીંથી તમારે કોમ્બોની અંદર જ અને અહીંયા તમને એક બાઉન્સવાળી ઇફેક્ટ જોવા મળશે. તો હું તમને બતાવી દઉં, બાઉન્સ રસ કરીને ઇફેક્ટ હશે એટલે તમારે જોતી લેવાનું છે. તો અહીંયા જોવા ના મળે તો તમારા ઉપર સર્ચ કરીને લગાવી લેવાનું છે, બાઉન્સ રસ કરીને ઇફેક્ટ હશે, બરોબર. તો આપણે કોઈ પણ અત્યારે એક લગાવી લઈએ છીએ, સર્ચ નથી કરતા. તો આપણે અહીંયા હતી બાઉન્સ ટુ 1 વાળી છે લગાવી લઈએ. પછી તમારા આનંદમાં જે કલર ઓફ વાળી ઇફેક્ટ છે એને લગાવવા માટે શું કરશું, ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટમાં જશું. જો હવે વિડીયો ઇફેક્ટમાં આપણે પ્રોબ્લેમ આવ્યા, આપણે સર્ચમાં જોઈ કરી લઈએ. જો આ વિડીયો બનાવવાની એટલે જ મન નથી થતું કેમ કે કેપકટમાં આટલો બધો અત્યારે પ્રોબ્લેમ ચાલે છે. જોઈ લો મિત્રો ફરીથી ફર્સ્ટ ઓફ કર્યું પછી આપણે ઇફેક્ટ આવી ગઈ છે. તો અહીંયા આપણે સર્ચ કરવાનું છે ફ્લેશ. અત્યારે કેપકટમાં આટલો બહુ પ્રોબ્લેમ ચાલે છે એટલે વિડીયો બનાવવાની ઈચ્છા થતી જ નથી. વારે ઘડીએ ફર્સ્ટ ઓફ કરવું પડશે, ડિલીટ કરીને બીજી ડાઉનલોડ કરવી પડશે, એવું બધું કરવું પડશે ત્યારે આપણો વિડીયો બને છે, બરાબર. કેમ કે અત્યારે જે નવું અપડેટ આવ્યું છે ને એમાં બહુ બધો પ્રોબ્લેમ ચાલે છે. તો આની સાઇઝ આપણે ફૂલ કરી લઈશું, અહીંયા સુધી આપણે લેન્થ કરી દઈશું, બરાબર. તો હવે તમે જોઈ લો આ રીતે થઈ જશે. હવે આની અંદર એક આપણે ઇફેક્ટ લગાવવાની છે, તો અહીંયા તમને જોવા મળી રહેશે. અહીંથી તમારે કોઈ પણ ઇફેક્ટ લગાવી લેવાની છે જે શેકવાળી આવે, બરાબર. આ રીતે તમે જો જીટરવાળી છે ને એ રીતે તમારે એક લગાવી લેવાની છે. તો આની લેન્થ પણ આપણે અહીંયા સુધી કરી દેવાની છે, બરાબર. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે 1 લાઇકની સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકની સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આ રીતે થઈ ગયું છે. હવે અહીંયા તમે જોયું આ રીતે કંઈક આવે છે. તો હવે બોડી ઇફેક્ટમાં આવી જાય સારું છે, ઇફેક્ટો આવી ગઈ તમે જોઈ લો. હવે ક્લોનની અંદર જશું અને જોઈ લો ક્લોન અંદર જ આપણે અહીંયા
ઇફેક્ટ નથી આવતી. તો એ તમારે લગાવી લેવાનું છે. ક્લોનની અંદર તમને એક ઇફેક્ટ જોવા મળશે, આવી જ ઇફેક્ટ હશે, બરાબર. એ તમારે લગાવી લેવાનું છે. પછી અહીંયા ફરીથી એનિમેશનમાં જશું. કોમ્બોની અંદર જઈ અને તમારે એક ઇફેક્ટ લગાવી લેવાનું છે. અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, બરાબર. આ છે, બરાબર. તો આ ઇફેક્ટ તમારે લગાવી લેવાનું છે. પછી તમારા વિડીયોમાં જોજો ને, અને આગળ જેટલી પણ ઇફેક્ટ આવતી બધી તમારે લગાવતું જવાનું છે. બધી કેપકટની અંદર તમને જોવા મળશે. અત્યારે આપણે પ્રોબ્લેમ આવે છે એટલે વિડીયો બનાવવાનું મને બહુ મન નથી થતું, કેમ કે પ્રોબ્લેમ આવે એટલે વિડીયો બનાવવાની મજા ના આવે. અને જો આજના વિડીયો અંદર આટલું જ આપણે શીખવાડીએ છીએ. જો કંઈ પણ બાકી રહી ગયું અથવા કંઈ ખબર ના પડે તો મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો હવે આપણો વિડીયો બની જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા સૌથી પહેલાં તો ઓલ વિડીયોને આપણે અહીંથી કરી લઈશું ડિલીટ, અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને ફૂલ કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમારો વિડીયો કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો આપણે લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.